નમસ્કાર દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં હું અશોક મોદી અને ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. ડૉક્ટર ભાવેશભાઈ આપનું સ્વાગત છે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ખૂબ જ મોટી સંખ્યામાં આપણને સવાલો મળી રહ્યા છે, ત્યારે જે નવા દર્શક મિત્રો અને જે લોકો નવા આપણે સવાલો કરવા શરૂ કર્યું છે એ લોકોને હું જણાવી દઉં કે ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર એ સ્લિમ એન્ડ સ્માઇલના એક એક્સપર્ટ ડૉક્ટર છે જેમનો અનુભવ 25 વર્ષથી પણ વધારે છે અને વેઇટ લોસ અને ફેટ લોસમાં એમને ખૂબ જ સારી મહારત મેળવી છે અને ખૂબ સારા એવા રિઝલ્ટો લોકોને આપ્યા છે. ત્યારે અત્યાર સુધીના કાર્યક્રમમાં જે આપનો પ્રતિભાવ મળ્યો છે, સવાલો મળ્યા છે, એ ખૂબ જ અમને સારી એવી એન્કરેજમેન્ટ અમને મળી રહી છે અને આપણા સવાલોનું સમાધાન કરવામાં અમને વિશેષ આનંદ પણ મળી રહ્યો છે. ત્યારે સવાલો કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ, આજે આપણે સવાલોમાં એક આખો ટૉપિક લેવાની વાત કરીશું અને જે અગાઉ આપણે ડાયાબિટીસને લઈને પણ કર્યો હતો કે ડાયાબિટીસ અને વજન એનો કર્યો હતો. આજે આપણે ટૉપિક કરીશું કે જે થાઇરોઇડમાં આપણે હાઇપોથાઇરોઇડ છે અને વેઇટ ગેઇન, એમાં ઘણા બધા સવાલો આપણને મળ્યા છે અને એમાં એ લોકોને જાણવાની ઈચ્છા છે કે પોતાના વેઇટ છે એ કઈ રીતે મેન્ટેન કરવા, તો એ સમસ્યામાં શું શું કરી શકાય એની વાત છે. તો ભાવેશભાઈ, આપણે જાણીશું કે આખા બોડીમાં જ્યારે વજન વધે છે એનું કારણ શું છે? અગાઉ આપણે સમજ્યા કે જે બોડીમાં ફેટ જમા થતી હોય છે એ દરેક વ્યક્તિને અલગ અલગ થતી હોય છે. કોઈને પેટ ઉપર જમા થતી હોય છે, કોઈને થાઈસ અને હિપ્સના ભાગમાં વજન વધતું હોય છે, કોઈ વ્યક્તિ એવો હોય છે કે આખા બોડીમાં વજન વધતું હોય છે. તો દરેક ફેટ જમા થાય છે એનું કારણ અલગ અલગ છે. તો જે આખા બોડીમાં ફેટ જમા થાય છે, મતલબ હાથમાં, પગમાં, પેટ ઉપર, થાઈસમાં, હિપ્સમાં, દરેક ભાગમાં ફેટ લગભગ સરખા સ્વરૂપમાં જમા થાય છે. તો એનું મેઇન રીઝન જ્યારે તમારું થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે, એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ હોય અથવા થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે ત્યારે આખા બોડીમાં વજન વધતું હોય છે. બિલકુલ. ભાવેશભાઈ, એ જાણીશું આપણી પાસેથી કે આ થાઇરોઇડ ગ્લેન્ડ છે એનું કામ શું છે, એકચ્યુઅલી એ શું કરે છે અને થાઇરોઇડ ગ્રંથિ આપણે ક્યાં આવેલી છે એની વાત કરીએ. થાઇરોઇડ ગ્લેન્ડ ગળાના ઉપરના ભાગમાં આવેલી હોય, એ પતંગિયા આકારની છે. થાઇરોઇડ આખા બોડીનું રેગ્યુલેટર છે. દરેક ફંક્શન થાઇરોઇડ ગ્રંથિને આધારિત જ છે. તો થાઇરોઇડ ગ્લેન્ડ પહેલું તો આપણા બોડીના ટેમ્પરેચરને જાળવી રાખે છે. આપણી ઇમ્યુન સિસ્ટમ પણ થાઇરોઇડ ગ્લેન્ડના કારણે જ પ્રોપર રહે છે. આપણા જે મેટાબોલિઝમ છે, આપણો BMR છે, બેઝલ મેટાબોલિક રેટ, એ પણ થાઇરોઇડ ગ્રંથિ મેન્ટેન રાખે છે. આપણા નખની ક્વોલિટી, વાળની ક્વોલિટી એ પણ થાઇરોઇડ ગ્રંથિના કારણે જ મેન્ટેન થાય છે. આપણા સ્કિનનું જે લસ્ટર છે એ પણ થાઇરોઇડ ગ્લેન્ડના કારણે જ પ્રોપર રહે છે. આપણું કોલેસ્ટ્રોલ પણ થાઇરોઇડ ગ્લેન્ડના કારણે જ મેન્ટેન રહેતું હોય છે. દરેક જે હોર્મોન્સ છે એ થાઇરોઇડ ગ્લેન્ડના જે હોર્મોન્સ પ્રોપર થતા હોય એની હાજરીમાં એમનું કામ સ્મૂથલી કરે છે. દરેક આપણા શરીરના જે કોષો છે એ એનું કામ પ્રોપર કરે એ માટે થાઇરોઇડ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ ખૂબ જરૂરી હોય છે. બિલકુલ. ભાવેશભાઈ, આપણી પાસેથી ખાસ જાણીશું કે જે આ થાઇરોઇડ ગ્રંથિ છે એ ડિસ્ટર્બ જે થતી હોય છે એ કેવી રીતે ક્યારેક થતી હોય છે અને એ જો ક્યારેક વીક પડે તો એનાથી વજન કેવી રીતે વધે? તો થાઇરોઇડ ગ્લેન્ડ અગાઉ આપણે સમજાય એમ આખા બોડીનું રેગ્યુલેટર છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે, જેને T4 કહેવામાં આવે છે. આ ઇનએક્ટિવ સ્વરૂપ છે. એ લીવર દ્વારા T3માં કન્વર્ટ થાય છે. T3 એ થાઇરોક્સિનનું એક્ટિવ સ્વરૂપ છે.
તો જે T3 હોર્મોન્સ છે એ શરીરના દરેકે દરેક કોષ, જે 40 ટ્રિલિયન કોષ છે આપણા બોડીમાં, દરેકે દરેક કોષનું કામ એ પ્રોપર કરે છે અને દરેકે દરેક કોષનું જે એનર્જી એક્સપેન્ડિચર છે એને મેન્ટેન કરે છે. હવે જ્યારે તમારું થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે તો દરેકે દરેક કોષનું જે એનર્જી એક્સપેન્ડિચર છે એ વીક પડે છે, એ સ્લો ડાઉન થાય છે અને એના કારણે તમારું મેટાબોલિઝમ સ્લો પડે છે અને મેટાબોલિઝમ સ્લો પડવાથી તમારું ફેટ જે છે એ પ્રોપર વપરાતી નથી અને ફેટ બોડીમાં જમા થઈ જાય છે. મતલબ થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડવાથી તમારું BMR ડાઉન થાય, BMR ડાઉન થાય એટલે તમારું ફેટ પ્રોપર વપરાય નહીં અને તમારું વજન વધે. ભાવેશભાઈ, થાઇરોઇડ માટે જે લોકોની માન્યતા છે અથવા તો જે લોકો એવું ઘણા બધા એક્સપર્ટ લોકો પણ એ લોકો કહેતા હોય છે ને, સવાલ પણ થાય છે લોકોના કે ભાઈ થાઇરોઇડ છે વારસાગત હોય છે અથવા તો વારસામાં મળતો હોય છે, તો થાઇરોઇડ ગ્રંથિ જે વીક પડવાની બાબત છે અથવા તો કારણો છે એના, તો એમાં બીજા કયા કારણો હોય છે? તો થાઇરોઇડ ગ્લેન્ડ જે વીક પડતી હોય છે એ બે પ્રકારે પડતી હોય છે. એક પ્રાઇમરી, એટલે થાઇરોઇડ ગ્લેન્ડ પોતે જ કોઈ પણ કારણોસર વીક પડે એને પ્રાઇમરી થાઇરોઇડ હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. બીજું સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ. તો સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમમાં કેવું હોય છે કે બોડીમાં બીજું કંઈક ફંક્શન વીક પડ્યું અને એની આડઅસરના રૂપે તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે છે અને તમારું વજન વધતું હોય છે અને મેટાબોલિઝમ સ્લો થતું હોય છે. તો પ્રાઇમરી અને સેકન્ડરી બંનેના કારણો અલગ અલગ છે. પ્રાઇમરી તમને વારસામાં મળી શકે, ઓટોઇમ્યુન મતલબ બોડીમાં ઓટોઇમ્યુન ડિસીઝના કારણે પણ તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડી શકે અને હાઇપોથાઇરોઇડ થઈ શકે. સેકન્ડરીમાં મુખ્યત્વે બે વસ્તુઓ જવાબદાર છે. જ્યારે તમારું લીવર વીક પડે ત્યારે તમારા T4માંથી T3નું જે કન્વર્ટર છે, જે ઇનએક્ટિવ થાઇરોક્સિનમાંથી T3માં મતલબ એક્ટિવમાં કન્વર્ટ થવું એ પ્રોપર થતું નથી ને હાઇપોથાઇરોઇડ થાય છે. બીજું, સ્ત્રીઓમાં જ્યારે એમનું ઓવરી ફંક્શન વીક પડે છે, એમનું ઇસ્ટ્રોજન હોર્મોન ડિસ્ટર્બ થાય છે, ત્યારે પણ સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ થતો હોય છે. તો આ પ્રાઇમરી અને સેકન્ડરી બંને થવાના મુખ્ય જે કારણો છે, એક જોવા જઈએ તો ત્યારે તમારું લીવર ફંક્શન વીક પડે, વધારે પડતા કોથળીવાળા દૂધનો ઉપયોગ કરવામાં આવે, સ્ત્રીઓ જ્યારે માસિક આગળ પાછળ કરવાની દવાઓ લેતી હોય છે ત્યારે પણ એમનો ઇસ્ટ્રોજન હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ અને થાઇરોઇડ વીક પડતું હોય છે. મોટાભાગની સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી પછી એટલે કે ડિલિવરી પછી આ થાઇરોઇડ જોવા મળતો હોય છે, કારણ કે એ સમયગાળા દરમિયાન જે એમને દવાઓ લીધેલી હોય છે, જે પ્રોપર ખોરાક મેન્ટેન કર્યો હોતો નથી, એના કારણે ઇસ્ટ્રોજન ડિસ્ટર્બ થઈ અને એમનું થાઇરોઇડ ફંક્શન વીક પડતું હોય છે. બીજું કે જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો તો એના કારણે પણ તમારો BMR મતલબ બેઝલ મેટાબોલિક રેટ ડાઉન થઈ, મેટાબોલિઝમ ડાઉન થઈ અને થાઇરોઇડ થતો હોય છે. લાંબા સમય સુધી ઘી તેલ બંધ કરવામાં આવે તો તેના કારણે પણ ભવિષ્યમાં થાઇરોઇડ થઈ શકે છે. એક વખત ઘટેલું વજન ફરીથી વધે, ફરીથી ઘટે, ફરીથી વધે એટલે યોયો સિન્ડ્રોમ કહેવામાં આવે. એમાં પણ લાંબા ગાળે તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડતી હોય છે. જ્યારે લાંબા સમય સુધી પેઇન કિલર લેવામાં આવે, લાંબા સમય સુધી એન્ટાસિડ લેવામાં આવે, ત્યારે પણ તમારું થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડતી હોય છે. બીજું કે લાંબા સમય સુધી જ્યારે પેકેટ ફૂડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ થાઇરોઇડ થઈ શકે છે, કારણ કે જ્યારે પેકેટ ફૂડ છે એની અંદર સોડિયમ વધારે છે. હવે જ્યારે બોડીમાં સોડિયમ વધારે પ્રમાણમાં જાય ત્યારે પોટેશિયમ લેવલ ડિસ્ટર્બ થતું હોય છે અને પોટેશિયમ લેવલ ડિસ્ટર્બ થાય એટલે બોડીમાં આયોડિનનું એબ્સોર્પ્શન પ્રોપર હોતું નથી અને આયોડિનની ઉણપ જ્યારે બોડીમાં થાય ત્યારે પણ થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે છે. મતલબ આ બધા કારણોથી આપણી થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડી શકે. થાઇરોઇડમાં આપણા વ્યુઅર્સ કદાચ જાણતા હશે ને, એક સામાન્ય લક્ષણની વાત કરીએ તો જે લોકોને સોજા થોડા આવી જતા હશે બોડીમાં, એ બધી બાબતો થતો હોય. પણ તમે જેમ વાત કરી કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિ જ્યારે વીક પડે ત્યારે જે પ્રાઇમરી સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજમાં જે બોડીમાં ફેરફારો થાય છે એ કયા કયા થાય છે અને કેવી રીતે થાય? ઓકે, જ્યારે તમારી હાઇપોથાઇરોઇડિઝમ આવે અથવા તો તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે ત્યારે બોડીમાં કેટલાક ચેન્જીસ આવતા હોય છે. તો સૌથી પહેલું આપણે દરેક સિસ્ટમ પ્રમાણે જોઈએ તો તમારી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય. તો ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય એટલે તમને વારંવાર શરદી ઉધરસ થાય છે. તમારા દરેક કોષો છે એનું જે એનર્જી એક્સપેન્ડિચર છે એ થાઇરોઇડ ગ્લેન્ડને આધારિત છે. હવે થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડી એટલે દરેક કોષનો જે એનર્જી વપરાશ છે એ પણ ઘટવાનો, એટલે આવા લોકોને વારંવાર થાક લાગે છે. પર્ટિક્યુલર જ્યારે થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે ત્યારે સાંજે વધારે થાક લાગે છે. બીજું, એમનો BMR ડાઉન થવાથી એમનું ભવિષ્યમાં વજન વધે છે અથવા એ સમયગાળા દરમિયાન વજન વધે છે. થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે એટલે તમારા ડાયજેશન પણ વીક પડે છે, જેના કારણે વારંવાર ગેસ, એસિડિટી, ગર ડિસીઝ એટલે રાત્રે રિફ્લેક્સ આ બધું પણ થતું હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે એટલે આંતરડાની જે આપણી મૂવમેન્ટ હોય છે એ મૂવમેન્ટ પણ ઘટતી હોય છે, જેના કારણે જે લોકોનું થાઇરોઇડ ફંક્શન વીક હોય એ લોકોને કાયમી કબજિયાત રહેતી હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડવાથી એમની નખ અને વાળની ક્વોલિટી પણ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડવાથી નખ સખત તૂટે છે વારંવાર, વાળ સખત ઉતરતા હોય છે.
આ લોકોનું જે સ્કિનનું લસ્ટર છે એ એકદમ વીક પડી જતું હોય છે, મતલબ બોડીમાં ડ્રાયનેસ ખૂબ વધતી હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ બોડીના ટેમ્પરેચરને પણ મેન્ટેન કરે છે. એટલે થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડવાથી એમનું ટેમ્પરેચર પણ મેન્ટેન થતું નથી ને આવા લોકોને વારંવાર ઠંડી લાગે છે. મતલબ બીજા બધા કરતાં એમને ઠંડી વધારે લાગતી હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડવાથી એમને પરસેવો પણ પ્રોપર થતો નથી, પરસેવો ઓછો થાય છે. બીજું કે થાઇરોઇડ ગ્લેન્ડ જ્યારે વીક પડે ત્યારે આંખોની નીચે પર્ટિક્યુલર સોજા આવતા હોય છે. ઓવરઓલ બોડીમાં સોજા પણ વધતા હોય છે. મતલબ થાઇરોઇડ ગ્લેન્ડ વીક પડે એટલે બોડીના દરેક સિસ્ટમ વીક પડતી હોય છે. બિલકુલ. ભાવેશભાઈ, હવે જ્યારે થાઇરોઇડમાં જે રિપોર્ટ્સ કરાવવાની બાબત છે કે એક રિપોર્ટ્સમાં એકોર્ડિંગ ટુ રિપોર્ટિંગમાં જવું છે અથવા તો બ્લડ રિપોર્ટ કોઈ કરાવવો છે, તો એ બ્લડ રિપોર્ટ કયો કરાવો અને બીજા કોઈ રિપોર્ટ્સ કરાવવાના જરૂરી હોય તો એ કયા? તો જનરલી સૌથી પહેલું આપણે થાઇરોઇડ પ્રોફાઇલ કરાવવી જોઈએ. થાઇરોઇડ પ્રોફાઇલમાં 3 ટેસ્ટ થતા હોય છે, જનરલી TSH, T3 અને T4. હવે આ રિપોર્ટની અંદર TSH તમારો થોડો હાઈ આવે તો એને આપણે હાઇપોથાઇરોઇડ કહીએ છીએ. તો TSH તમારો વધારે આવે, T3, T4 બંને નોર્મલ આવે છે, તો તમારો આ સેકન્ડરી હાઇપોથાઇરોઇડ છે. મતલબ થાઇરોઇડ ગ્લેન્ડ નથી વીક પડી, બોડીમાં બીજું કોઈ ડિસ્ટર્બ થયું છે તેના કારણે તમારે હાઇપોથાઇરોઇડ આવ્યો છે. તો આની અંદર તમારે થાઇરોઇડની ટ્રીટમેન્ટ કર્યા કરતાં બોડીમાં જે પહેલું ડિસ્ટર્બ થયું છે, બીજું વીક કોઈ વ્યક્તિ, મતલબ બીજું તમારું લીવર ફંક્શન વીક પડ્યું છે, ઇસ્ટ્રોજન હોર્મોન ડિસ્ટર્બ થયો છે, આંતરડામાં બીજી કોઈ ડિસ્ટર્બન્સ છે, એ નક્કી કરીને પહેલું એ ક્લિયર કરવું જોઈએ. તમારું TSH વધારે આવે એની સાથે તમારું T4 વધારે આવે છે અને T3 ઓછું આવે છે, તો આ પણ સેકન્ડરી છે. આની અંદર તમારું એક્ટિવ ફોર્મ એટલે કે T4 તો પ્રોપર આવે જ છે, પણ એનું કન્વર્ઝન જે T3માં જવું જોઈએ એ પ્રોપર નથી થતું. મતલબ તમારું જ્યારે લીવર ફંક્શન વીક હોય અને સેકન્ડરી હાઇપોથાઇરોઇડ થાય તો એની અંદર તમારો TSH હાઈ આવે છે, T4 નોર્મલ આવે છે અને T3 ડાઉન આવે છે. હવે તમારો TSH હાઈ આવે એની સાથે T4 અને T3 બંને ડાઉન આવે છે, તો આને આપણે પ્રાઇમરી થાઇરોઇડ જાણી શકાય. મતલબ જો તમારો TSH 10 કરતાં ઓછો આવે છે, T3 અને T4 નોર્મલ આવે છે, તો જનરલી આ સેકન્ડરી હાઇપોથાઇરોઇડ છે. આની અંદર તમારે પહેલું તમારી પ્રાઇમરી જે રીઝન હોય એ રીઝન ક્લિયર કરો તો ઓટોમેટિક મોટાભાગના કેસમાં થાઇરોઇડ નોર્મલ થઈ શકે છે. બિલકુલ. ભાવેશભાઈ, જ્યારે રિપોર્ટ્સ કરવાની બાબત છે ત્યારે એમાં એક થાઇરોઇડના જ આપણા એક પેશન્ટ છે અને જે કવિતા પટેલ કરીને એક વ્યુઅર્સ છે ફિમેલ, એમને આપણે એક સવાલ પણ કર્યો છે પ્રોગ્રામમાં. નામ કવિતા પટેલ છે અને ઉંમર 32 વર્ષની છે અને વજન 73 કિલો છે. ભાવેશભાઈ, એમને સવાલ કર્યો છે કે 1 મહિના પહેલાં મેં બ્લડનો રિપોર્ટ કરાવ્યો હતો, એમાં TSH 7 પોઈન્ટ આવ્યું છે, તો હું થાઇરોઇડ માટે દવા શરૂ કરું અથવા આ થાઇરોઇડ નોર્મલ કેવી રીતે થઈ શકે અને એ નોર્મલ કેવી રીતે થઈ શકે? કવિતાબેન, જો તમારે 10 કરતાં નીચે થાઇરોઇડ આવે, મતલબ TSHનો રિપોર્ટ આવે છે, તો તરત જ દવા શરૂ કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. આ લગભગ સેકન્ડરી હાઇપોથાઇરોઇડ હોઈ શકે. તો આની અંદર તમે તમારી લાઇફસ્ટાઇલમાં થોડા ઘણા ફેરફાર કરો, પ્રોપર ડાયટ કરો. હું તમને અત્યારે સજેસ્ટ કરું એ પ્રમાણે 2-3 મહિના ડાયટ કરો ને પછી રિપોર્ટ કરાવો. પછી પણ જો તમારે વધારે આવે તો તમે કોઈ એક્સપર્ટની સલાહ લઈ અને એની ટ્રીટમેન્ટ કરી શકો. તો અત્યારે તમે પહેલું એ કરો કે ઘઉં બિલકુલ બંધ કરી દો. રોજ રાત્રે 1 ચમચી સૂકા ધાણા, જે ગોળધાણાવાળા ધાણા આવે છે, એ 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારમાં નરણા કોઠે ગાળી અને એનું પાણી ખાલી પી જવાનું છે. પછી સવારમાં ચા, દૂધ, કોફી તમે જો રૂટીન લેતા હોય લો. એની જોડે નાસ્તામાં મમરા અથવા પૌવા. 10 વાગે 1 નાનો કટકો સૂકું ટોપરું લો. બપોરે જમવામાં દાળ ભાત, શાક અથવા તો બાજરીનો અથવા જુવારનો અથવા જવનો રોટલો અને શાક. જમ્યા પછી 1 ચમચી અળસી લો. 3-4 વાગે ચાય, દૂધ લેવું તો લઈ શકાય. 5-1 વાગે ભૂખ લાગે તો શેકેલા ચણા લો. રાત્રે જમવામાં મગ અથવા મોરૈયો અથવા સૂકી ભાજી અથવા કોઈ પણ બનાવેલું શાક અથવા મગની ચણાની દાળના પુડલા. અને રાત્રે જમ્યા પછી પણ 1 ચમચી અળસી લો અને સૂતા પહેલાં 1 ચમચી ત્રિફલા ચૂર્ણ લો. આ રીતે રેગ્યુલર તમે 2 મહિના ફોલો કરો. 2 મહિના પછી ફરીથી તમે બ્લડ રિપોર્ટ કરાવો. એની અંદર જો TSH વધારે ને આટલું રહેતું હોય અથવા વધારે આવતું હોય તો પછી તમે કોઈ એક્સપર્ટની સલાહ લઈ અને એ પ્રમાણે કરો. બિલકુલ. હવે ડૉક્ટર ભાવેશભાઈ, જે હાઇપોથાઇરોઇડ છે અથવા તો જે થાઇરોઇડની જે સમસ્યાને લઈને સવાલો છે અને એમાં જે લોકો વેઇટ ગેઇન છે જે લોકોના અને એ લોકો ફેટ લોસમાં આવ્યા છે, હવે એવા કોમન સવાલો આપણી પાસે ઘણા બધા છે. એમાં પણ લોકોના સવાલ થાય છે કે ભાઈ, થાઇરોઇડ ગ્રંથિ જ્યારે વીક પડે કે જ્યારે આ સમસ્યા થતી હોય તો કયો ખોરાક લેવો જોઈએ વધારે અને કયો બંધ કરી દેવો જોઈએ? જે લોકોનું વજન વધારે છે અને સાથે હાઇપોથાઇરોઇડ છે એ લોકોએ એમનું લીવર ફંક્શન
અને એમનું ઓવરી ફંક્શન એટલે કે ઇસ્ટ્રોજન હોર્મોન્સ નોર્મલ રહે અને એમના આંતરડા મતલબ પેટનું ડાયજેશન પ્રોપર રહે એ પ્રમાણેનો ખોરાક લેવો જોઈએ. તો સૌ પહેલો કોથળીવાળા દૂધનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. જે એકવાર તળેલા તેલનો વારંવાર ઉપયોગ થાય એ ના કરવો જોઈએ. પેકેટ ફૂડ બંધ કરવા જોઈએ. ઘઉં બને એટલા ઓછા લેવા જોઈએ. પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓનો બંધ કરવી જોઈએ. ફાસ્ટ ફૂડ બંધ કરવું જોઈએ. વધુ પડતા મીઠાઈઓ કે જેની અંદર ખાંડનો ઉપયોગ વધારે આવે છે એ બંધ કરવું જોઈએ. કેલ્શિયમ સપ્લિમેન્ટ જો તમે લાંબા સમયથી લેતા હોય તો એ અમને થોડો સમય માટે બંધ કરી દો. વધારે પડતી પેઇન કિલર લેવી પણ હિતાવહ નથી. વધારે પડતી એન્ટાસિડ લેવામાં આવે ત્યારે પણ તમારો થાઇરોઇડ ફંક્શન વીક પડી શકે છે. તમે તમારા રૂટીન ખોરાકની અંદર જે ધાણા છે, સૂકા ધાણા અને લીલા ધાણા એનું પ્રમાણ તમે વધારો. બિલકુલ. રોજ તમે તમારા ખોરાકમાં બીટનો ઉપયોગ વધારો. કોઈપણ પ્રકારે બોડીમાં ટોપરું અથવા ટોપરાની ચટણીનો ઉપયોગ કરો. લીલા શાકભાજી બને એટલા ઓછા લો. આ પ્રમાણે જો તમે થોડા સમય સુધી ફોલો કરશો તો તમારું વજન પણ ઘટશે અને તમારું થાઇરોઇડ ફંક્શન પણ કંટ્રોલમાં રહેશે. બિલકુલ. હવે કોમન સવાલો બીજા પણ એવા છે કે ભાઈ જે લોકોની થાઇરોઇડ ગ્રંથિ વીક છે અથવા તો ડિસ્ટર્બ છે ક્યાંક ને ક્યાંક, તો એ લોકોએ જે એક્સરસાઇઝ કરવાની બાબત છે તો કયા પ્રકારની કસરતો એ લોકોએ કરવી જોઈએ? તમારે હાઇપોથાઇરોઇડ છે મતલબ તમારું BMR, તમારો બેઝલ મેટાબોલિક રેટ, તમારું મેટાબોલિઝમ સ્લો થયેલું છે. હવે જ્યારે મેટાબોલિઝમ સ્લો થયેલું હોય ત્યારે એકલી એક્સરસાઇઝ કરવાથી બહુ લાંબો ફરક નહીં પડે. સાથે સાથે તમારો મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણેનો મતલબ થાઇરોઇડને જે કંટ્રોલમાં રાખે અગાઉ સમજાવ્યું એ પ્રમાણેનો ડાયટ ફોલો કરવો જોઈએ. એક્સરસાઇઝમાં તમારે સાંજે અથવા સવારે ભૂખ્યા પેટે 30થી 40 મિનિટ ઝડપથી વોકિંગ કરવું જોઈએ, પાવર વોકિંગ કરવું જોઈએ. બીજું કે તમારે રોજ 30થી 40 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને રોજ રાત્રે સૂતા પહેલાં 2 ટીપા ઘીના અથવા દિવેલના બંને નાકમાં નાખવા જોઈએ. આ પ્રમાણે તમે રેગ્યુલર ડાયટ કરો અને આ પ્રમાણે એક્સરસાઇઝ કરો. બિલકુલ. જનરલ જે સવાલોમાં એ લોકો જાણવા માગે છે ભાવેશભાઈ કે થાઇરોઇડ ગ્રંથિ વીક પડી હોય અને તેને નોર્મલ કરવા માટે તમે કહ્યું પ્રમાણે જો ડાયટ ફોલો કરીએ અને કસરત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિનું કામ ઇમ્પ્રૂવ થયું છે તે કેવી રીતે ખબર પડે? તમે આ પ્રમાણે પ્રોપર ડાયટ કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય તો થાઇરોઇડ ગ્રંથિ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવાની છે. થાઇરોઇડ ગ્લેન્ડનું કામ ઇમ્પ્રૂવ થવાનું છે. થાઇરોઇડ ગ્લેન્ડનું કામ ઇમ્પ્રૂવ થાય ત્યારે આપણને કેટલાક લક્ષણો ઉપરથી પણ આપણને ખબર પડવા માંડે છે. એક તો તમારી ઊંઘ પ્રોપર થવા માંડે, તમારે નખ અને વાળની ક્વોલિટી સુધરવા માંડે, વાળ સખત ઉતરતા હોય તો ઓછી થાય. સાંજે જે તમને સખત થાક લાગતો હોય છે એ થાકનું પ્રમાણ ઘટી જાય. સવારે જાગો એટલે તમે ફ્રેશનેસ અનુભવો. બોડીમાં જે સોજા આવતા હોય છે એ સોજા ઓછા થઈ જાય. બોડીમાં એક પ્રકારની જે જકડાટ થઈ ગઈ હોય છે મતલબ જે સ્ટીફનેસ આવી ગઈ હોય છે એ પણ ઓછી થવા માંડે છે. બિલકુલ ભાવેશભાઈ, જે આજનો ટોપિક આપણો છે કે હાઇપોથાઇરોઇડ અને વેઇટ ગેઇન, એના લઈને ઘણા બધા આપણા સવાલો છે. તો દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ સવાલો હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ચોક્કસપણે અમારા કાર્યક્રમમાં સામેલ કરજો. ભાવેશભાઈ સાથે એમનું વિસ્તારથી ચર્ચા કરી અને માર્ગદર્શન કરીશું. ભાવેશભાઈ, થાઇરોઇડ સિવાયના પણ આપણા ઘણા બધા દર્શક મિત્રો રાજીવ બેઠા છે જે લોકોના અલગ અલગ સવાલો છે. એ પણ 2-3 સવાલો લેવાનો પ્રયત્ન કરું છું. એક નામ એમનું કાવ્ય છે એવું કહ્યું છે અને એમને 2 મહિનાનો બાબો છે અને અત્યારે ફીડિંગ ચાલુ છે બાબાને. તો ડિલિવરી થયા પછી મારું વજન ખૂબ વધી ગયું છે, તો અત્યારે હું વજન ઘટાડવા માટે ડાયટ કરી શકું? બિલકુલ ના કરી શકાય. ડિલિવરી પછી 6 મહિના સુધી જ્યારે બાળકનું ફીડિંગ ચાલુ હોય ત્યારે વજન ઘટાડવા માટેનો કોઈ પણ ડાયટ કરવો હિતાવહ નથી. કારણ કે આ સમયગાળા દરમિયાન જો ડાયટ કરવામાં આવે તો બાળકના ડેવલપમેન્ટ ઉપર અસર થતી હોય છે. 6 મહિના પછી બાળકનું ફીડિંગ તમે ઓછું કરો અથવા બંધ કરી દો, બાળકને બહારનો ખોરાક કંઈક આપવાનું શરૂ કરો, પછી તમારે વજન ઘટાડવાનો ડાયટ કરવો જોઈએ. અને ઘણી વખત એવું બી થતું હોય છે કે ફીડિંગ છોડાવ્યા પછી પણ ઘણા સ્ત્રીઓમાં ઓટોમેટિક એમનું વજન જે વધ્યું હોય એ ઘટી જતું હોય છે. અત્યારે તમે ડાયટ કરો એ યોગ્ય નથી. બિલકુલ. ડાયટને લઈને બીજા કોમન સવાલોમાં છે કે જે લોકો ક્રશ ડાયટ કરી રહ્યા છે અને એમને વાઇલ ધ એક ટ્રીટમેન્ટ આ પ્રોગ્રામમાં જઈ રહ્યા ત્યારે બીજી સાઈડ ઇફેક્ટો પણ થતી હોય છે. એવા સવાલોમાં, કોમન સવાલોમાં એક સવાલ લઈએ છે. દીપાલી પૂજારા છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, 2 મહિનામાં મેં ક્રશ ડાયટ કરી 15 કિલો વજન ઘટાડ્યું, પરંતુ અત્યારે મારા વાળ સખત ઉતરે છે, મારી સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે અને થોડું હું ચાલું છું તો હાંફી જાઉં છું, તો શું કરું? 2 મહિનામાં આટલું બધું તમારું વજન ઘટ્યું છે તો જનરલી એની અંદર ફેટ લોસની સાથે સાથે તમારા જે સિમ્પટમ્સ ઉપરથી એવું લાગી રહ્યું છે કે મસલ્સ લોસ અને વોટર લોસ પણ વધારે થયો છે.
બીજું કે જ્યારે તમે ડાયટ કરો તો ફેટ લોસ થતો હોય છે તો એની સાથે ફેટ સોલ્યુબલ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને કેની પણ ડેફિશિયન્સી થતી હોય છે, જે તમારે મેન્ટેન ખોરાકથી પણ કરવી પડતી હોય છે. ક્રશ ડાયટ કરવાથી આ બધા પ્રોબ્લેમો ઉદ્ભવતા હોય છે. તો તમારે આ બધું બેલેન્સ કરવા માટે હું તમને એક ડાયટ સજેસ્ટ કરું છું. પહેલું તો રોજ રાત્રે 5 થી 10 બદામ પલાળી અને સવારમાં નરણા કોઠે તમે ખાઈ જાઓ. સવારે ચા દૂધ કોફી તમે જે રૂટીન લો છો એ લો, એની જોડે રૂટીન નાસ્તો કરો. 10-11 વાગે એક મુઠ્ઠી શેકેલા ચણા અથવા કોઈ પણ ગ્રીન જ્યુસ અથવા બીટનો રસ, 3માંથી જે અનુકૂળ આવે એ તમે લો. બપોરે જમવામાં રૂટીન રોટલી શાક અથવા દાળ ભાત શાક, અને રોટલી લો તો એમાં પણ ઘી લગાવો, ભાત લો તો પણ એમાં થોડું ઘી નાખો. 3-4 વાગે ચા દૂધ કોફી લેવું તો લઈ શકાય. 5-6 વાગે ભૂખ લાગે તો શેકેલા ચણા અથવા તમે કોઈ પણ ફ્રૂટ લો. રાત્રે જમવામાં પણ તમે રૂટીન ખોરાક લો, રોટલી શાક, દાળ ભાત, ખીચડી. અને સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધની અંદર 1 ચમચી ઘી નાખી બરાબર હલાવી અને પી જવાનું છે. અને સૂતા પહેલાં 1 ચમચી ત્રિફલા ચૂર્ણ લો. આ પ્રમાણે તમે રેગ્યુલર 2 મહિના ફોલો કરશો તો તમારી જે સ્કિનનું લસ્ટર છે એ પણ ધીમે ધીમે પાછું આવી જશે, વાળ ઉતરતા હશે એ પણ ધીમે ધીમે ઓછા થઈ જશે અને બોડીમાં સ્ટેમિના પણ આવશે. બિલકુલ. અન્ય એક સવાલમાં બ્રિજેશ ઠક્કર છે, એમને સવાલ કર્યો છે કે ભાવેશભાઈ, મારું વજન 90 કિલો છે, મને કાયમી ગેસ, કબજિયાત અને એસિડિટી રહે છે. વજન ઘટાડવા માટે છેલ્લા 1 મહિનાથી હું કીટો ડાયટ કરું છું અને આ ડાયટથી મને પેટમાં તકલીફો વધી છે, તો શું કરવું? અગાઉના એપિસોડમાં આપણે જે ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગની વાત કરી હતી, સેમ એ જ રીતે કીટો ડાયટ પણ છેલ્લા 5-1 વર્ષથી માર્કેટમાં અત્યારે ઘણા લોકો એનો યુઝ કરતા હોય છે. તો કીટો ડાયટ શું છે? કીટો ડાયટ ખરેખર અચાનક જ ધ્યાનમાં આવ્યો એવો છે, પર્ટિક્યુલર વેઇટ લોસ માટે નથી, એ બીજી કોઈ મેડિકલ કન્ડિશન માટે ડાયટનો પહેલાં ઉપયોગ થતો હતો. કીટો ડાયટની અંદર એવું છે કે એની અંદર તમારે હાઈ પ્રોટીન લેવાનું છે, ખોરાકમાં પ્રોટીન વધારે લેવાનું હોય છે, મીડિયમ ફેટ લેવાની હોય છે અને લો કાર્બોહાઈડ્રેટ લેવાનું હોય છે. હવે જે લોકોનું લીવર ફંક્શન વીક છે, જે લોકોનું ડાયજેશન ખરાબ છે, એ લોકો જ્યારે સમજ્યા વગર કીટો ડાયટ કરે તેમનું પેટ વધારે ડિસ્ટર્બ થતું હોય છે. સાહેબને પહેલેથી જ પેટની તકલીફ હતી અને કીટો ડાયટ લે એટલે પ્રોટીન હાઈ લે, મીડિયમ ફેટ લે, એટલે એ બંને વસ્તુ એવી છે કે એને ડાયજેશન જે લોકોનું વીક હોય એમને તકલીફ પડે. તો તમારી પેટની તકલીફ છે તો તમારે કીટો ડાયટ બિલકુલ ના કરવો જોઈએ. પહેલું તમારું પેટ પ્રોપર કરો. જે વસ્તુ તમારું પેટ બગાડે એ વસ્તુ વજન વધારે. એક આ સાદો નિયમ યાદ રાખો, જે વસ્તુથી તમારું પેટ બગડે એ વસ્તુથી આપણું વજન વધે. એટલે પહેલું તો તમે આ કીટો ડાયટ બંધ કરી નાખો. રૂટીન ખોરાક લો. તમારું જે રૂટીન ખોરાક લો એમાં 2 અનાજ ભેગા ના કરો. રોટલી લો તો ભાત ના લેશો, ભાત લો તો રોટલી ના લો. બંને ટાઈમ જમ્યા પછી 1 ચમચી અવિપતિકર ચૂર્ણ લો અને સૂતા પહેલાં 1 ચમચી ત્રિફલા ચૂર્ણ લો. આ પ્રમાણે 3-4 મહિના તમે રેગ્યુલર લો. તમારું પેટ પ્રોપર થાય, તમારું ડાયજેશન પ્રોપર થાય, પછી તમે કીટો ડાયટ સ્ટાર્ટ કરો. પેટ ખરાબ છે ત્યારે કીટો ડાયટ તમને વધારે નુકસાન કરી શકે છે. બિલકુલ ભાવેશભાઈ, આજનો જે કે આપનો સવાલ જે આપનો જે કાર્યક્રમ હતો, સવાલો મળ્યા એ ખૂબ જ સારા હતા અને ખૂબ તમે સારા માર્ગદર્શન આપ્યા. અને જે આજનો દર્શક મિત્રો ટોપિક હતો આપણો કે ભાઈ હાઇપોથાઇરોઇડ અને વેઇટ ગેઇન, એને લઈને જે સવાલો હતા અને એમાં ખૂબ સારા સવાલો થયા અને ભાવેશભાઈએ ખૂબ સારા માર્ગદર્શન પણ આપ્યા. અચ્છા ભાવેશભાઈ, છેલ્લે હું આપને પૂછવા માગીશ કે જે લોકોને હાઇપોથાઇરોઇડ છે અથવા તો હાઇપર જે થાઇરોઇડના બે પ્રકારમાંથી હોય છે, તો મેં સાંભળ્યું છે કે એની ટ્રીટમેન્ટ બહુ લાંબી ચાલતી હોય છે અને એ ખૂબ લાંબા સમયે એનું રિઝલ્ટ મળતા હોય છે. ત્યારે એ એક તો થાઇરોઇડ કેટલો કંટ્રોલમાં આવી શકે કે નહીં એની બી વાત કરીશું અને કાર્યક્રમમાં તમે ઘણી બધી ટિપ્સ પણ આપી છે. તો હું ઈચ્છીશ કે છેલ્લે એ કોઈ એવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ કોઈ એવી જો ફોલોઅપ કરવાની હોય, જે લોકો વેઇટ ગેઇનમાં બી વેઇટ લોસના પ્રોગ્રામમાં જઈ રહ્યા છે, તો એ લોકો માટે કોઈ ટિપ્સ પણ હોય અને થાઇરોઇડની થોડી વાત કરી લઈએ. જો તમારું વજન વધારે છે, સાથે તમારામાં હાઇપોથાઇરોઇડ છે અથવા તમારું થાઇરોઇડ ગ્લેન્ડ વીક છે, તો તમારે આખા દિવસમાં કોઈને કોઈ રીતે બોડીમાં પરસેવો વળે એવું કરવું જોઈએ. મતલબ એ પ્રમાણેની તમે કસરત કરો, કોઈ પણ સ્ટીમ લો અથવા તો કંઈક ઓઢીને તમે બેસી રહો. મતલબ બોડીમાં કોઈ પણ રીતે પરસેવો વધે એ રીતનું એક આયોજન કરો. બીજું, વીકમાં 1-2 દિવસ કોઈ પણ વધારે પડતું વજન છે એ ઉચકીને થોડું થોડું ચાલો. બિલકુલ. તમારે કોઈ પણ શાકભાજીની થેલી છે કે કોઈ પણ વજન છે એ ઉચકીને 10-15 મિનિટ ચાલો અથવા કોઈ પણ વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરો. આ બંને વસ્તુઓ પણ તમારા થાઇરોઇડ ગ્લેન્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજી વસ્તુઓ કે તમે જે રોજિંદો ખોરાક લો છો, જે શાકભાજી લો છો, એને બરાબર ધોઈ અને પછી જ એનો ઉપયોગ કરો.
જો તમારે હાઇપોથાઇરોઇડ છે તો તમારે સૂઈ રહેવાનું, બપોરે સૂઈ રહેવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ, નહીં તો તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વધારે વીક પડશે. તમે તમારા ખોરાકમાં જો ઘી તેલ સાવ બંધ કરી દેશો તો પણ તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વધારે વીક પડશે. જો તમારે હાઇપોથાઇરોઇડ છે તો તમે યુરિનને રોકી ના રાખો. કેટલીક બહેનોમાં પ્રોબ્લેમ થતો હોય છે કે અમુક જગ્યાએ યુરિનને લાંબા સમય સુધી રોકી રાખે છે, તો આ વસ્તુ પણ થાઇરોઇડ ગ્લેન્ડને વીક પાડી શકે છે. જો તમારી થાઇરોઇડ ગ્લેન્ડ વીક છે તો તમે વધારે પ્રમાણમાં પાણીનો ઉપયોગ ના કરો પીવા માટે. જેટલી તરસ છે એટલું જ પાણી પીવું. બીજું કે તમને અગાઉ સમજાવ્યું એ પ્રમાણે રોજ રાત્રે 2-2 ટીપા દિવેલના બંને નાકમાં નાખો. સવારમાં નહીં ધોઈ અને બહાર જતી વખતે 2-2 ટીપા બંને નાકમાં નાખો. જો આ પ્રમાણે રેગ્યુલર કરશો તો ધીમે ધીમે થાઇરોઇડ ગ્લેન્ડ તમારી ઇમ્પ્રૂવ થઈ શકશે. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે વેઇટ લોસની આ સિરીઝમાં દર્શક મિત્રો આપણે જે લોકોને વેઇટ ગેઇન છે અને એ બીજી શારીરિક સમસ્યાઓ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, તો આ બધી બાબતો જ્યારે બને છે ને એની સાથે જ્યારે વેઇટ ગેઇન છે તો એ સમસ્યાઓ ઘણી બધી વિકટ બનતી હોય છે. ત્યારે વેઇટ લોસ કરવું એ ખૂબ જ આવશ્યક બની જતું હોય છે. અને અલ્ટિમેટ વેઇટ લોસમાં આપણે જે એક પ્રોપર એક પ્રોગ્રામ સાથે જઈ રહ્યા છે. દરેક એંગલે આહારની વાત છે, ઔષધની વાત છે, આપણી આદતોની વાત છે, અને ડાયટ કઈ રીતે ફોલોઅપ કરવો અને એની સાથે વેઇટ ગેઇન, વેઇટ લોસનો કેટલો કંટ્રોલ એ કરવો, એની આપણે જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે અને આપના સવાલો પણ અમને લગાતાર મળી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, હજુ પણ ઘણા બધા આપના સવાલો છે, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે સમાપન કરીશું. પણ નેક્સ્ટ એપિસોડમાં આવા જ કોઈ ટૉપિક સાથે આપના વેઇટ લોસ અને વેઇટ ગેઇનનો જે પ્રોગ્રામ છે એમાં આપણે ફાયદાકારક બાબતો બને એવી આપણે ચર્ચા કરીશું, સવાલો લઈશું અને ભાવેશભાઈનું ઉત્તમ જે માર્ગદર્શન છે એ લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.